ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમ, આજે 12 વાગ્યા, ખાવાનો ટાઈમ થઈ ગયો. હું ઉઠી નાહી ધોઈ નવડી થઈ ગઈ. જીમના કપડાં તૈયાર થઈ ગયા. આજે મારું મેન ઓલું રહેશે કે સ્ટડી કરો. ગઈકાલે મેં બધું કર્યું, ખાલી સ્ટડી કર્યું ના. તો આજે થોડોક ટાઈમ છે તો સ્ટડી કરવાનું છે. આજે જમવામાં છે દાળ, ભાત, કાકડી ને અથાણું ને દહીં. આનું ટેસ્ટ હવે બેટર થવા માંડ્યું છે, ખબર નહીં. હવે હું ખાયા રાખું છું એટલે એમ થાય કે નહીં, પણ હવે થોડુંક બેટર છે. કાશ તમારે ભેગું પણ એવું થાય છે કે મને હમણાં સ્ટડી કરવાનું છે, પણ એટલી નીંદર આવે છે કે જીમ પર જવાનું મન નથી થતું ને એમ થાય કે સૂઈ જાઉં. તો હા છે, થોડાક વર્ષ થઈ ગયા, 1-2 વર્ષ થઈ ગયા મેં સ્ટડી નથી કર્યું. તો ખબર નહીં, હું જ્યારે સ્ટડી કરવા બેસું તો મને એમ થાય કે નીંદર આવે છે. વિચાર કરીને જ નીંદર આવે. પણ હા, આજે મને એમ થાય કે હું વહેલી ઉઠી ગઈ, થોડીક વાર સૂઈ રહેવાની જરૂર હતી. પણ જોઈએ, હવે જીમેથી આવીને થોડીક વાર સૂઈ જશું. થાય તો હમણાં હું ટ્રાય કરું કે સ્ટડી કરું થોડુંક. ગાઈસ, મારા ફ્રેન્ડ્સ કહે કે મને કંઈ જાડી નથી. જાડી એટલે મને કંઈ વજન ઓછું કરવાની જરૂર નથી કે મારામાં કંઈ ફેટ નથી. એમને હું છે ને આ વસ્તુ બતાવું. આ દેખાય છે? આ ઓછું કરવું છે મને. વજન નહીં, આ ઓછું કરવું છે. મેં તમને કીધું કે હું સ્ટડી કરું. છોકરી અહીંયા છે, હું અહીંયા છે. ખબર નહીં કેમ યુટ્યુબમાં પહોંચી ગઈ. શું કરું? આનું કંઈક કરવું પડશે. આ પ્રોબ્લેમનું કંઈક કરવું પડશે. પણ સ્ટડી મારા માટે બધીથી હાર્ડ વસ્તુ છે હમણાં. બધીથી જીમ જવા કરતાં પણ બધીથી વધારે હાર્ડ મારા માટે સ્ટડી છે. મને હમણાં યાદ આવ્યું કે તમે વિદેશ જશો તો તમને એમ લાગશે કે આ સેમ જ કપડાં પહેરી, નહીં, આ સેમ ટી શર્ટ નથી મારી આગળ 5-6 આવા છે ને સેમ ઘર માટે પણ તમને એમ લાગશે કે હું સેમ જ ટી શર્ટ પહેરીને ફરત, પણ નહીં, સેમ જ છે, 5-6 છે. કેમ કે એટલું કમ્ફર્ટેબલ છે આ ટી શર્ટ ને ઘરનું, તો મેં વધારે મંગાવી લીધા. કેમ કે ફેશનથી ઉપર કમ્ફર્ટ છે, તો હા, મારા માટે એટલીસ્ટ. ગાઈસ, આજે મેં કંઈ શૂટ નથી કર્યું કેમ કે જો ભેગી ટ્રેનિંગ કરતી હતી ને, મને હેરાન કરવું હતું. હવે એકલી હોય ત્યારે કરી લઈશ, તો તમે પ્લીઝ આજે માફ કરી દેજો. પણ હું ટ્રેનિંગ કરવા ગઈ હતી, જેની કે હું ગઈ નથી, તો હું ઓલું કરી દઈશ. આ નાનું વિડીયો બનાવેલું છે. આજથી વરસાદ આપતો તો પણ વરસાદ આવ્યો નહીં. હવે વાદળા થવા માંડ્યા. જો કેટલું ફાઇન લાગે છે. તો હવે કાલથી વરસાદ આવશે. વેધર ખરાબ હોય ને આપણો મૂડ પણ ખરાબ થઈ જાય. બાય ધ વે ગાઈસ, તમે દિવાળીમાં શું કર્યું? મને કમેન્ટમાં કહેજો. ગાઈસ, નાહી ધોઈને પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. આજે મેં મારા અને પપ્પા માટે ઓમલેટ બનાવી છે. બધીની પોતાની રેસીપી હોય તો મેં કીધું હું મારી શેર કરું. આ છે લીલી ડુંગળી. મમ્મીને જમવું હતું નહીં રાતના, કેમકે તે મેં કામે ખાઈ લીધું હતું ને ફૂલ હતા, તો મને ને પપ્પાની જ બનાવવાની હતી. તમે આ રેસીપી ટ્રાય કરો તો લીલી ડુંગળી નાખવાની ભૂલતામાં. લીલી ડુંગળીથી બેસ્ટ સ્વાદ આવે.
હવે થોડાક મરચાં કાપી લઈએ. તીખાશ તો આપણે જોઈએ, ઇન્ડિયનને તીખાશ વગર કંઈ ચાલે નહીં. મને તો બહુ તીખું ખાવું ગમે. ઓકે, આઈ ડોન્ટ નો તમે કરો જ કે નહીં, પણ મને મારા એગ્સ, કેમકે ઉપર કચરો હોય ને તો ધોઈને કરવું વધારે ગમે. આઈ એમ સોરી તમે વેજીટેરિયન છે ને આ જોઉં છો વ્લોગ. હું વેજીટેરિયન નથી, આઈ એમ સોરી. મારી ફેમિલીમાં કોઈ વેજીટેરિયન નથી. આમાં હવે આપણે નાખશું થોડાક લાલ મરચાં. Oh, sorry, ભૂલી ગઈ. હળદર, just a little bit. મારું ફેવરિટ વસ્તુ આ તમે શું કે જીરાનો ભૂકો, મેન જીરાનો ભૂકો મને બહુ જ ગમે. મીઠું સ્વાદ અનુસાર. થોડુંક જ મિક્સ કરું, બાકી ફૂલી જાય. મને ફૂલેલું હોય એટલું ભાવતું નથી, તો થોડુંક જ મિક્સ કરી દઉં. શું થયું? બેડું કરું છું. મમ્મી આવશે આગળ. Multigrain bread. તો જબરો છે. તારી માગર બેરી ખભા ઉપર જરાય ચાકુ નથી, મારે બેબી ફાઈન થઈ જાય. પપ્પા મને નથી 3 કલાક કરી નાખું.
તમે બધું નાખ્યું છે એમાં ફાઇન થયું ને બહુ ઓલું પણ નથી કર્યું એટલે આછું બન્યું. ખાવાનું પૂરું થઈ ગયું હતું. દાળ લીધી છે નાખી દેવી હતી ખબર નહીં ફ્રીજમાં મૂકી દી. પછી ફ્રીજમાં ઘાલે તાર પપ્પા. તે દિવસના ચણા પણ ફ્રીજમાં મૂક્યા હતા, ખબર નહીં કાઢ્યા જ કે નહીં. ઇન્ડિયામાં કેટલી મજા આવે. ફટાકડા ફોડવાની મજા આવે ઇન્ડિયામાં. બસ મારો આજનો દિવસ આમ ગયો. હવે કંઈ નહીં, કામ કરવાનું છે મને. અડધી કલાક કંઈક બાકી છે ગળવા માટે કામમાં, તો હું તૈયાર થઈ જામ, બધું તૈયાર કરી લઉં ને હા આપણે હવે કાલે મળ્યા. બાય, જય શ્રી કૃષ્ણ.